દ્વારકામાં દ્વારિકાધીશના સાનિધ્યમાં ભક્તો અનેક પ્રકારના આયોજનો કરતા હોય છે. એવામાં હવે આહિર સમાજ વર્લ્ડ રેકોર્ડ બનાવે એવી રીતના પરિસ્થિતિ થઈ ગઈ છે. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન 23 અને 24 ડિસેમ્બરે મહારાસ રમવાનું છે. આ રાસમાં 37,000 આહિરાણી બહેનો મહારાસ રમવાની છે. આ મામલે જામનગર અખિલ ભારતીય આહિરાણી મહારાસના મહિલા પ્રમુખ લીરીબેન માડમે શું માહિતી આપી હતી કે આહિર સમાજ શું મોટું કરવા જઈ રહ્યું છે, એમની પાસેથી જ સાંભળીએ. સમાજને અન્ય સમાજ પણ આમાં જોડાણું છે. એનું મોટું કારણ એ છે કે અમે ભલે કૃષ્ણના વંશજો છીએ, પણ હંમેશા માં યશોદાએ જેમ જગતને કૃષ્ણ આપી દીધા, એમ આહિરાણીઓ પણ એક સૂત્ર રાખ્યું કે અમે કૃષ્ણ, પણ કૃષ્ણ સર્વ જગતનો. એ ઉદ્દેશ્યથી અમે આગળ વધી અને 22 રાત્રેથી લઈ 23 સવારે અમારું બિઝનેસ એક્સપો આપ જોઈ રહ્યા છે. અહીંથી જે સ્ટોલ સ્ટોલ, એનું કારણ એક જ છે કે સમગ્ર સ્ત્રીઓનું માસ વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓનું એક સાથે સશક્તિકરણ. એના માટે અમે બિઝનેસ એક્સપો, બીજું આહિર કુળની સંસ્કૃતિ, કે અમે એને જે આપણા પૂર્વજોનું જે હતું વરતતા ગુથણ હતું, એક ટાઈપ ઓફ મેડિટેશન હતું, એને અમે એક અમારા આવનારી પેઢી અને આપણા ભારતની આવનારી પેઢીને આ સંસ્કૃતિના કાયમ સદા યાદ રહે, આપણે હંમેશા એક રૂટ્સથી જોડાયેલા રહે, એટલે કે આયોજન કરેલું છે. બીજું છે કે જ્યારે દ્વારકાધીશ સર્વના હોય ત્યાંના એના આશીર્વાદ લીધા વગર કોઈ કાર્ય ના થઈ શકે, એટલે 5 વાગે ધજાજીનો કાર્યક્રમ છે. સર્વ સમાજ આહિર કુળનું હૃદય એટલું મોટું છે કે ક્યારે બધાને સાથે લઈ હાર્મોનિક ક્રિએટ કરીને સાથે ચાલવાના છે. એટલે સર્વ સમાજની સાથે આહિર સમાજને પહેલી વાર સમસ્ત આહિરાણીઓ બહેનોનું ધજાજી ચડાવશે. એટલે ધજાનો કાર્યક્રમ પૂરો થયો રીતે કરતા. જ્યારે કોઈ ધર્મ કાર્ય થતું ત્યારે જાગરણ કેવી રીતે થતું, તો ધર્મ કાર્ય થતું ત્યારે જાગરણ છે ઈશ્વરની યાદોમાં હતા. ધીમે 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 શહેરીકરણો થયા, વેસ્ટર્નાઇઝ થયું, અને ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને અમે લોકો પાછળ મૂક્યું. એટલે જાગરણ ભગવાનની યાદમાં થાય, એટલે કૃષ્ણની યાદના નાટકો, કૃષ્ણની યાદના રાસો અને કૃષ્ણની યાદના જ આખી રાતનું જાગરણ થાય. ને એક મેસેજ છે કે જ્યારે જાગરણ થાય ત્યારે ભગવાનનું યાદમાં જાગરણ થવા જોઈએ. અમારા કુળની જન્માષ્ટમીની તમને માહિતી અમારા આગેવાનો આવશે કે કઈ કઈ અસર થઈ 9 મહિનામાં, કે અમે આ પ્રોગ્રામ આવડો લાંબો કેવી રીતે ચલાવે. કોઈની તાકાત નથી કે આ પ્રોગ્રામ 9 મહિના સુધી આટલું લાગે લાંબુ, પણ આહિરાણી બહેનોએ સતત દરેક જિલ્લા, તાલુકા અને ગામ વોટ્સએપની અંદર આ પ્રોગ્રામને ઉત્સવ બનાવી, ગામો ગામ ઉત્સવ કરી અને આ પ્રોગ્રામને ચલાવ્યો. સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તનું ભારત ભૂમિ ઉપર મહત્વ છે. બધા એનો અમારો આહિર કુળની નારીઓને મેસેજ છે કે ઉઠવું જોઈએ, જાગવું જોઈએ, વહેલું સૂવું જોઈએ. વહેલા જાગીને શું કરશો? વહેલા જાગીને ઈશ્વરને યાદ કરીએ. આપણું જીવન જેટલું નાનું છે, પણ કલાકો આપણી પાસે ભગવાને આપી છે, તો સમયને, માનવ બળને યુટિલાઇઝ કેવી રીતે કરવું. એટલે અમે 5 વાગે આ મેદાનની અંદર જે અત્યારે જ હમણાં અમારા આગેવાનોએ આપશે દિવ્ય ધૂપો. સૌથી પહેલા મેડમ કહે છે ને, આપણા વેદોમાં કીધું છે કે 4 દિશાઓમાંથી પોઝિટિવ શક્તિ આવો અને અમારામાં ભરાવો. એ જ રીતે અમે મેસેજ આપ્યો છે કે દિવ્ય ભૂમિને પહેલા કરી ભગવાનનું આહવાન. અને અમને વિશ્વાસ છે ને તમને પણ વિશ્વાસ છે, કદાચ કોઈને કોઈના મોબાઈલના કેમેરામાં કંડારાઈ જશે. વિશ્વાસથી કહે છે કે ભગવાન આવવાના છે. એ આહિરાણીનું હૃદય બોલે, આહિર કુળ બોલે છે, કારણ કે એ ઘણા વચનો દઈને ગયા છે, તો આપણે વિશ્વાસ રાખવો જ રહ્યો. એવી રીતે અમારું ભગવાન સાથે જોડાવામાં તો રાસની મહિમા છે કે જ્યારે શરીરનું ભાન હોય તો ઈશ્વર ના મળે, એટલે જ આપણે મંદિરોમાં જૂતા ઉતારીએ છીએ આપણી. એવી જ રીતે અમે લોકો 1 કલાકનો એ પ્રોગ્રામ રાખ્યો છે કે ઈશ્વરથી રાસ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન. તો કેવી રીતે મિલન થાય?
તો ત્યારે અમે ગીતાજીના અધ્યાય અને નારી તું નારાયણ, નારીની શક્તિ કઈ છે, સ્ત્રી શક્તિની અંદર એક જાગૃત થાય દેવી તત્વ, એટલે 1 કલાકનું એ અમારું એક પ્રવચન બીકે ઉષાજી દ્વારા છે. એના પછી ભગવાનના આહવાનથી દિવ્ય ભૂમિમાં એ સુંદર દ્રશ્ય અને ભગવાન સાથે રાસ છે. પણ ક્યાંક ને ક્યાંક અમારા હૃદયમાં હંમેશા એવું થતું હતું કે રૂક્ષ્મણીજી કેમ રીસાણા છે, પણ અમને એટલો વિશ્વાસ આવી ગયો એને ભગવાન હારે રાસ રમી મનામણા થશે. એટલે માટે અમારો ભાવ છે કે રૂક્ષ્મણીજીના આંગણે અમારો રાસ થાય. અને બહેનોનો જે ભાવ હતો, અમારું કુળ એવું છે કે જ્યાં કહેવાય છે ને કે નારીઓની પૂજા થાય ત્યાં દેવતાઓનું રમણ થાય. આજે અમે ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે કે યાદવ કુળના, અમારા કુળના આગેવાનો, અમારા કુળના યુવાનો અને અમારા કુળના બાળકો, જેમ સ્ત્રીઓએ કીધું એક હાકલ પાડી અને એને હાકલને ઝીલવા વાળા, એટલે અમે હંમેશા કહીએ છીએ કે ધન્ય છે અમારું કુળ, ધન્ય છે આહિરાણી. અને વારંવાર આ જ કુળમાં અમને જન્મ મળે, આ જ કુળના આગેવાનો મળે, આ કુળના યુવાનો. ખાલી અમારા યુવાનોની વાત કરું તો અમારા એક યુવાનો અમારી સાથે જોડાણા, એવા કે હજારો કામ પડતા મૂકીને એક નાનકડી બેન એને ફોન કરે અને તરત જ કહી દે બેન કામ થઈ જશે, ચિંતા ના કરો. એટલે આવા અમે ગૌરવશાળી અમારા આહિર કુળના યુવાનોની પણ અમે આજે દિલથી એને પણ અમે એપ્રિશિએટ કરીએ છીએ, આગેવાનોને વંદન કરીએ છીએ અને અમારા બાળકોને વાલ કરીએ છીએ. અને અમે એક લોહિયા, એક રસે ચાલવા વાળા, એક બોલે ચાલવા વાળા, એક તાલે ચાલવા વાળા બનીએ. અને આ જ વસ્તુ સમગ્ર ભારતની ભૂમિ ઉપર બીજ રોપાયેલા છે. ખાલી આના ઉપરથી તો ઓલી એક ફાઇલ હોય ને ધૂળ ચોખ્ખી કરવાની છે. ઈશ્વરે ભારતની ભૂમિને આપેલી જ છે આ બધું. અને એ ભારતની ભૂમિ પાછી સ્વર્ણ ભૂમિ બને અને એ યાદવ પાછા સ્વર્ગની અંદર પણ સૌનો સહયોગ બને, આપણું આર્યકુળ પાછું મજબૂત બને, એવી શુભકામનાઓ સાથે અમે આ મહારાસનો પ્રારંભ કર્યો છે. આ મંચ ઉપરથી, અમારા યદુકુળના મંચ ઉપરથી જે પણ સાંભળે તમામને દિલથી આમંત્રણ આપીએ છીએ કે આપણી ભારતની ભૂમિ ઉપર આ ભવ્ય રાસ થઈ રહ્યો છે. તો હે ભારતવાસીઓ, આપ પણ પ્રાર્થના કરો, લાઈવ હોય તો નિહાળજો અને આપ અવશ્ય દ્વારકા આ દિવ્ય રાસના દર્શન કરવા આવો, એવી અમારી તમામ યાદવ કુળ વતી એક વિનંતી, શુભકામનાઓ, શુભ ભાવનાઓ. આવી જ રસપ્રદ માહિતી માટે તમે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.